નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે ઉદાહરણ અને સ્વાધ્યાયના અમુક દાખલો। અહીંયા મિત્રો તમારી સામે આપ્યું છે કે √3 એ અસમય સંખ્યા છે। આ √3 અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે। તો મિત્રો અહીંયા તમારી બુકની અંદર વિરોધાભાસ વાળી રીત આપી છે। અહીંયા આપણે √3 જે છે સાબિત કરવા માટે બહુ સરળ રીત છે। ઊંધા કાન પકડીએ, સીધા નહીં ઊંધા કાન પકડીએ કે પહેલા આપણે ધારી લઈએ કે એ સમય છે અને પછી ધારણાને આપણે ખોટી પાડીએ, બરોબર। આ રીતના આપણી બુકમાં મેથડ આપી છે। તો જોઈએ કઈ રીતનું આપણો કાર્યક્રમ છે। સૌપ્રથમ મિત્રો આપણે શું કરશું તો કે ધારી લઈએ કે √3 એ સમય સંખ્યા છે એવું આપણે શું કરો તો કે ધારો કે √3 કેવી સંખ્યા છે? સમય। તો આપ સૌ મિત્રો જાણો છો કે √3 ને જો સમય સંખ્યા ધારી હોય તો a છેદમાં b સ્વરૂપે લખાય, બરોબર। સમય સંખ્યા હોય તો એને કેવા સ્વરૂપે લખાય કે જ્યાં b ≠ 0 હોય। કન્ડિશન એ છે કે મિત્રો કે b 0 હોવું જોઈએ નહીં, બરોબર। હવે આપણે વિચારીએ કે a ને કરતા બનાવીએ તો આ b જે છે ઉપર ગુણાઈ જાય તો √3 ગુણ્યા b થાય। રેડી? હવે બંને બાજુ વર્ગ લેતા અથવા કરતા, બંને બાજુ વર્ગ કરતા, તો માનો કે આપણે વર્ગ કરીએ બે બાજુ તો અહીંયા થઈ જશે મિત્રો a², આ બાજુ શું થઈ જશે a², અને અહીંયા √3 નો જો હું સ્ક્વેર √3b એનો જો સ્ક્વેર કરીએ તો 3b² થાય। मतलब કે મિત્રો અહીંયા પદ એવું બને કે a² બરાબર 3b² થાય। मतलब શું કે a² અહીંથી આપણને ખબર પડી કે a ની અંદર બે અવયવ આવ્યા 3 અને b², b² એટલે b ગુણ્યા b કોઈ હશે સંખ્યા। मतलब કે અહીંયા ખબર પડે કે a² એ 3 વડે વિભાજ્ય છે। મિત્રો અહીંથી તમને ખબર પડે કે a² ની અંદર તગડો આવ્યો, મતલબ કે 3 વડે વિભાજ્ય છે। a² એ 3 વડે વિભાજ્ય છે। દાખલા તરીકે હું એમ કહું કે a² બરાબર 3, b² એટલે b ગુણ્યા b હોય તો આને હું 3 વડે ભાગી શકું ને ભાઈ, બરાબર। તો 3 વડે ભાગી શકે એટલે વિભાજ્ય છે। તો આ માટે પ્રમેય અનુસાર મિત્રો એવું પણ છે, પ્રમેય અનુસાર જો a² 3 વડે વિભાજ્ય હોય ને તો એ પણ 3 વડે વિભાજ્ય હોય। એ પણ 3 વડે વિભાજ્ય હોય કેમ? ધારો કે આપણે એમ કહીએ બરોબર 5 નો વર્ગ તો કે 25, તો એ 5 વડે ભાગી શકાય, આપણને બધાને ખબર છે। તો 5 ને પણ 5 વડે ભાગી જ શકાય ને, બરાબર। એટલા માટે પ્રમેય અનુસાર આપણે લખ્યું છે કે a² કોઈ સંખ્યાનો વર્ગ એ જેના વડે વિભાજ્ય હોય ને તો એ પોતે એનું વર્ગમૂળ પણ 3 વડે વિભાજ્ય દાવાનું છે। હવે મિત્રો હવે એ જે છે 3 વડે વિભાજ્ય હોય તો એ કોઈ એવી સંખ્યા હશે a બરાબર 3c ધારીએ, a બરાબર ધારો કે શું લઈ લઈએ આપણે 3c, કે જેમાં a ની અંદર એક અવયવ તગડો તો હશે, સંખ્યા ગમે તે હોઈ શકે, c એ કોઈ પણ પૂર્ણાંક હશે, પણ હું એમ કહું છું કે તગડો જે છે એ એમાં હોવો જોઈએ કારણ કે પોતે 3 વડે વિભાજ્ય છે। ફરીથી આપણે કામ કરીએ કે બંને, હવે અહીંયા a ની કિંમત છે ને મિત્રો એ સમીકરણ આ દેખાય છે તમને, એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1। તો a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા मतलब કે a² બરાબર
3b² છે, ત્યાં આપણે a ની જગ્યાએ 3c મૂકી દઈએ, અહીંયા આપણે શું કરીએ 3c નો સ્ક્વેર મૂકી દઈએ, એની જગ્યાએ આપણે શું લખ્યું 3c, આ બાજુ 3b² છે બરોબર। હવે આનો સ્ક્વેર કરો તો મિત્રો તો શું થઈ જાય તો કે 9c² બરાબર 3b² થાય। અહીંયા આ તગડો એ નીચે જાય, તગડો નીચે છેદમાં લઈ જાઓ, તેથી b² બરાબર શું થાય તો કે 9c²/3, તો અહીંયા આવશે 3c², તેથી b² બરાબર 3c² આવ્યા। અહીંયા મિત્રો એવું આપણને જોવા મળ્યું કે b² ની અંદર પણ એક અવયવ 3 આવે છે, મતલબ કે b² એ 3 વડે વિભાજ્ય છે। b² કેના વડે વિભાજ્ય છે 3 વડે, તેથી b પણ 3 વડે વિભાજ્ય હશે। આપણી ધારણા મુજબ વિરોધાભાસ ઉદ્ભવે છે। મિત્રો વિરોધાભાસ શું ઉદ્ભવે છે તો કે વિરોધાભાસ ઉદ્ભવે છે કે આપણે જ્યારે ધારણા કરી કે a ભાગ્યા b, તો જ્યારે સમય સંખ્યા સ્વરૂપે દર્શાવીએ ત્યારે મિત્રો a અને b છે ને એ અવિભાજ્ય હોવા જોઈએ। a અને b કેવા હોવા જોઈએ તો જ તેને b સ્વરૂપે લખી શકે a ભાગ્યા b, નકર તો એ ઉડી જાય તો પછી વિભાજ્ય કહેવાય। તો અહીંયા તો વિભાજ્ય આવ્યા અને અહીંયા આપણે ધાર્યા છે અવિભાજ્ય, તો આપણી ધારણા ખોટી પડી, એટલે આપણે લખવાનું એ મુદ્દાની અંદર આગળ લખવાનું કે ધારણા મુજબ a અને b અવિભાજ્ય છે, પરંતુ સાબિતી મુજબ વિભાજ્ય મળે છે, કારણ કે સામાન્ય અવયવ મળ્યા ને 3 મળે છે। આ વિરોધાભાસને લીધે એમ કહી શકાય કે ધારણા ખોટી છે। તેથી √3 એ આપણી ધારણા હતી સમય, તો હવે લખવાનું કે √3 એ અસમય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો દાખલો થાય છે પૂર્ણ, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો એક દાખલો લઈએ। સ્વાધ્યાયનો દાખલો કંઈક આ રીતના છે। આ દાખલો સ્વાધ્યાયમાં આપ્યો છે પેલો 1.2 માં કે √5 એ અસમય છે, એવું સાબિત કરો। ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે ધારણા ઊંધી લઈ અને ફરીથી આને આપણે એ રીતના પ્રૂફ કરશું। તો મિત્રો સૌપ્રથમ ચાલો આપણે વિચારો કે શું કર્યું હતું, તો કે ધારો કે ધારણા ઊંધી લઈ કે ધારો કે વર્ગમૂળમાં 5 એ ઊંધું ધારવાનું ને સમય છે, અસમય સાબિત કરવું છે, પણ આપણે શું કહેવાનું છે સમય છે। હવે તમે જો સમય લેતા હોય, તેથી √5 નું સ્વરૂપ કેવું હોય તો કે a ભાગ્યા b જેવું હોય, કે જ્યાં b 0 હોય નહીં। છેદ મિત્રો ક્યારે 0 ન લેવાય, કારણ કે એનો જવાબ જે છે એ નોટ ડિફાઇન્ડ આવશે મિત્રો। હવે અહીંયા આપણે એક વિચારીએ આગળનું કે a ને કરતા બનાવો તો આ b ઉપર જાય, તો √5 b મળે। હવે મિત્રો શું કરવાનું, બંને બાજુ વર્ગ કરતા, તો આપણે અહીંયા લખીશું a² બરાબર √5 નો વર્ગ કરીએ તો આખા 5 થઈ જાય, b નો વર્ગ કરીએ તો b² થાય। આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1, બરાબર। તો અહીંથી આપણને ખબર પડે મિત્રો કે a² એ 5 વડે વિભાજ્ય છે।
કારણ કે આ a સ્ક્વેર ની અંદર અવયવો જે આપણે બાજુમાં લખ્યા એના બરાબર એમાં b સ્ક્વેર એટલે b ગુણ્યા b કોઈ સંખ્યા હશે, પણ પાંચડો તો આવ્યો મતલબ 5 વડે વિભાજ્ય હશે. અને પ્રમેય અનુસાર હમણાં તમને કીધું કે a સ્ક્વેર 5 વડે વિભાજ્ય છે, તેથી a પણ 5 વડે વિભાજ્ય હશે. મતલબ એ 5 વડે વિભાજ્ય હોય મિત્રો તો તમને ખબર પડવી જોઈએ, અથવા ના હોય તો આપણે હમણાં જોયું કે a બરાબર આપણે 5 જે છે એટલે 5c ધારો કે લઈ લઈ, ધારો કે એની અંદર 5 એક અવયવ હોવો જોઈએ, જો એ 5 વડે વિભાજ્ય હોય તો. એટલે કોઈ એક સંખ્યા a બરાબર 5, c કોઈ પણ એનો ગુણાંક, પણ 5 એક અવયવ તો હોવો જોઈએ. હવે મિત્રો આ કિંમત સમીકરણ 1 માં લેતા, ચાલો સમીકરણ 1 દેખાય છે તો એની અંદર a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર આવે છે, ત્યાં આપણે a ની જગ્યાએ 5c મૂકી દઈએ. આ a ની જગ્યાએ શું મૂકવાનું છે? 5c, એનો સ્ક્વેર 5b સ્ક્વેર. 5 નો વર્ગ મિત્રો કેટલો થાય? 25, બરાબર. અને c નો સ્ક્વેર કેટલો? c નો સ્ક્વેર થઈ જાય ને, c ની ઉપર સ્ક્વેર, અને અહીંયા 5b સ્ક્વેર. એક કામ કરીએ, આ 5 ને છેદમાં લઈ આવી, તેથી b સ્ક્વેર એકલા વધશે કારણ કે 5 નો એ છેદમાં આવશે નીચે બેઝમેન્ટમાં. મતલબ કે 25c સ્ક્વેર ભાગ્યા 5, બરાબર. તો 5 × 5 = 25, b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર આવ્યા. મતલબ અહીંયા b સ્ક્વેર 5 વડે વિભાજ્ય છે મિત્રો. અહીંયા જો 5 અવયવ આવ્યો, તેથી b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. એક અવયવ 5 વડે આવ્યો મતલબ કે 5 વડે વિભાજ્ય છે. પ્રમેય અનુસાર આવું લખવાનું એટલે સારું લાગે, સાહેબને થોડું સારું લાગે. પ્રમેય અનુસાર b પણ 5 વડે વિભાજ્ય હશે. મિત્રો કોઈ એવી સંખ્યાનો વર્ગ એ 5 વડે વિભાજ્ય હોય તે સંખ્યા પોતે પણ 5 વડે વિભાજ્ય હશે એવું આપણે થોડુંક લખી દેવાનું પ્રમેય અનુસાર. પ્રમેય એ પ્રકારે આવે છે, બરાબર. એટલે લખી દેવાનું શોર્ટમાં, બહુ વધારે નિબંધ નથી લખવાનો, બહુ શોર્ટમાં અને સરસ વ્યવસ્થિત લખશું. હવે તમને ખબર પડી ગઈ કે આ a અને b બંને 5 વડે, a અને b બંને 5 વડે વિભાજ્ય છે. જે આપણી ધારણાનો વિરોધાભાસ છે. અને વિરોધાભાસ ઉભો થયો તેથી આપણી ધારણા ખોટી છે. હવે ઓલા આગલા દાખલાની જેમ તમે લખી શકો છો, આપણી ધારણા મુજબ a અને b કેવા છે ભાઈ? અવિભાજ્ય છે. હવે અવિભાજ્ય આપણે ધાર્યા, પણ અહીંયા તો 2 5 વડે વિભાજ્ય એટલે 2 માં 5 5 હશે, 5 5 ઉડી જાય એટલે a અને b બંને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. પણ અહીંયા તો અવિભાજ્ય છે. આપણી ધારણા મુજબ a અને b વિભાજ્ય છે. જો આપણે a ભાગ્યા b ધાર્યા એટલે આ ધારણા અવિભાજ્ય થયું ને, અવિભાજ્ય. તો આપણી ધારણા મુજબ અવિભાજ્ય છે, પરંતુ આ ધારણા કેવી પડે? ખોટી પડે. અવિભાજ્ય તમે ધાર્યા, બરોબર, તો તે આપણે એને સમય સંખ્યા સ્વરૂપે લખી શકાય, જેથી કહી શકાય કે √5 એ સમય નથી, પણ કેવી છે? અસમય છે. √5 એ અસમય છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ દાખલો લખવાનો રહેશે. તો મિત્રો આ રીતના તમે કોઈ પણ દાખલા જે છે એની સાબિતી √3 હોય, √5 હોય, ખાસ તો √2, √3 અને √5 વિશે તમે આ ત્રણેય દાખલા સેમ મેથડ થી લખી શકો છો. √2 હોય તો 2 વડે વિભાજ્ય,
√3 હોય તો 3 વડે વિભાજ્ય અને √5 હોય તો 5 વડે વિભાજ્ય છે. એ રીતનું જ લખાણ છે. જો તમને એક લખતા આવડી ગયું કોઈ પણ તો બીજા બે ઓટોમેટિક ફાવી જશે. તો √2 માટે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમે ઘરે પ્રયત્ન કરજો, બરોબર, અને આ રીતના લખાણ લખી અને ટ્રાય કરજો, બરોબર. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.